નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6/9/2024ની ધોરણ 8ની જે લેવાયેલી વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન જોઈશું. ચાલો, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો, નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. પહેલો, આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે તો ખરીફ પાક. બીજું, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે તો રવિ પાક. ત્રીજું, મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ છે, ખરીફ પાક. ચોથું, આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે, ખરીફ પાક. પાંચમો, રાઈ અને અળસીના પાકના ઉદાહરણ છે, રવિ પાક. બીજો મુદ્દો, નીચે આપેલા સૂક્ષ્મજીવોને લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. સ્પાયરોગાયરા, પેરામિશિયમ, પેનિસિલિયમ, અમીબા, રેડ મોલ્ડ. તો લીલમાં શું આવશે? સ્પાયરોગાયરા. પ્રજીવમાં શું આવશે? પેરામિશિયમ અને અમીબા. ફૂગમાં શું આવશે? પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ. આગળ જોઈશું. ત્રીજું, નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોક, કોલગેસ અને કોલટારમાં વર્ગીકરણ કરો. પહેલું, તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, કોલસો. બીજું, તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે, કોલટાર. ત્રીજું, તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે, કોલગેસ. ચોથું, તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, કોક. પાંચમું, તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળો પ્રવાહી છે, કોલટાર. પ્રશ્ન નંબર 2. નીચેના કારણોના જવાબ લખો. એમાં પહેલું, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. આપણે કારણદર્શક જવાબ લખતા હોય ત્યારે આપણે કારણ કે કરીને જવાબ લખીશું. તો જવાબ, કારણ કે અળસિયા જમીનની અંદર રહીને જમીનને ખોદીને ઉપર નીચે કરે છે. આથી જમીન પોચી બને છે, સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે. તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી ખાતર બનાવે છે, જેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે. તેથી અળસિયાને ખેડૂતના મિત્ર કહે છે. એમાં બીજું, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલાં તેને તાપમાં સૂકવે છે, કારણ કે લણેલા દાણાઓમાં વધુ ભેજ રહેલો હોય છે. જો તરત જ લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેમાં ફૂગ લાગવાથી બગડી શકે છે અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બની શકે છે. આથી અંજનાબેન સંગ્રહ પહેલાં દાણાઓને તાપમાં સૂકવવાનું અનુકૂલન સાધે છે. ત્રીજો પ્રશ્ન, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. જવાબ, કારણ કે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. તે એંઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે. તેના શરીર પર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ચાલો, ચોથો પ્રશ્ન, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. જવાબ, કારણ કે ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ, જેથી બીમારી અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય. આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી શકાય છે. ચેપીજનક બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રણ કરવા માટે એકમાત્ર રસ્તો એ છે કે ચેપી વ્યક્તિને અલગ રાખવી, જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જગ્યાએ રોકાય
અલગ રૂમમાં રાખવાથી ચેપી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે, જે બીમારીના વ્યાપને મર્યાદિત કરી શકે છે. તેથી ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવામાં આવે છે. ચાલો, 5મો પ્રશ્ન. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે. જવાબ: કારણ કે વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે. કારણ કે સીએનજી ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને વધુ અનુકૂળ છે. સીએનજી સસ્તું છે, જેના કારણે યાત્રા ખર્ચમાં બચત થાય છે. સીએનજી વડે ખોટા વાયુઓ જેવા કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરીલા વાયુઓની માત્રા ઘટે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું થાય છે. પ્રશ્ન નંબર 6. અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જવાબ: અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે બળતણ કરતી વખતે વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે હવા અને પાણીની ગુણવત્તા માટે હાનિકારક છે. અશ્મિ બળતણના ધુમાડા અને ઝેરી વાયુઓ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. આ બળતણ પર આધાર રાખવાથી પ્રકૃતિ સંસાધનોનો દુરુપયોગ થાય છે અને કુદરતી સંપત્તિ ઓછી થાય છે. વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આપણે પ્રદૂષણને ઘટાડી, આરોગ્યને સુરક્ષિત કરી અને સંસાધનોની બચત પણ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1 નંબરનો: વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે છે. તેમની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્યો જણાવો. જવાબ: વિરાટભાઈને ઘઉંને ભેજ અને ગરમીથી બચાવવા માટે ઠંડા, સૂકા સ્થળે સંગ્રહિત કરો. ભેજને અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અથવા અન્ય રાસાયણિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું કાળજી રાખશો? જવાબ: મચ્છરોથી થતા રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશકનો છંટકાવ કરો. મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરો. ત્રીજું, રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે. તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્યો જણાવો. જવાબ: રોશનીએ નીંદણ દૂર કરવા ખેતરમાં 2,4-D નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ખુરપીની મદદથી નીંદણ દૂર કરવું જોઈએ. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. કેટલીક વાર પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર થાય છે. ચોથો પ્રશ્ન. આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? જવાબ: આમળા, કેરી અને આંબલીને ઠંડા અને શુષ્ક સ્થાને સંગ્રહ કરવો. હવા અવરજવર થઈ શકે તેવા બોક્સમાં સંગ્રહ કરવો. સૂર્યપ્રકાશમાં સૂકવીને લાંબા સમય સુધી જાળવી શકાય છે. મીઠું, ખાંડ તથા તેલ ઉમેરીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. 5મો, કુદરતી સંસાધનો મર્યાદિત છે. તેની બચત કરવા કયા પગલાં લેશો? જવાબ: મુસાફરી કરતા સમયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન, બસનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા વધુ વૃક્ષો વાવવા જોઈએ. 6થો પ્રશ્ન. કોલ્ટારને વ્યવહારમાં ઉપયોગ કયા થાય છે? જવાબ: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા. 3. સુગંધિત દ્રવ્યો બનાવવા. પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા. ડામરની ગોળીઓ બનાવવા. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. કુદરતી ખાતરના ફાયદા જણાવો. જવાબ: કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે.
જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે, પાકને બધા પોષક તત્વો મળે છે, જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ નિયમનમાં સફળતા પ્રાપ્ત થાય છે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી, તે પ્રમાણમાં સસ્તું પડે છે. બીજું, ફુવારા પદ્ધતિ સમજાવો. જવાબ: પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે ઘાસવાળી જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ સમજાવો. જવાબ: નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવા રસી બનાવવાના ઉપયોગમાં લેવાય છે. રસી શીતળ વિપક્ષણ આપત, કોલેરા, ક્ષય, શીતળા, કમળો, પોલિયો, ડિપ્થેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. BCG રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયાનક રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી શકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબૂ કરી શકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 ખૂબ લાંબો પ્રશ્ન છે. 5 માર્ક્સમાં અનુકૂળ જગ્યા પ્રમાણે પેપરમાં આકૃતિ સાથે તમારે વર્ણન કરવું પડશે. પ્રશ્ન નંબર 4, નાઇટ્રોજન ચક્ર સમજાવો. જવાબ: વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તમારી પુસ્તકમાં સરસ મજાની આકૃતિ આપી છે. આકૃતિ જોઈને શીખી લેવાની થાય છે. આ આકૃતિ ફરજિયાત દોરવાની થાય છે. એક અલગ જ પ્રકારનું નાઇટ્રોજન ચક્ર દર્શાવવામાં આવ્યું છે, તો જોઈને શીખી લેવી. 2 વખત 3 વખત દોરીને પ્રેક્ટિસ કરી લેવી. આગળ જવાબ જોઈશું આપણે. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીના અને નોસ્ટક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્જન દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા સ્યુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછું ફરે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. આગળ 5મો પ્રશ્ન, દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો. જવાબ: પેસ્ચ્યુરાઇઝેશન એ સૂક્ષ્મજીવો રહિત કરી ખોરાકની જાળવણી કરવાની એક પદ્ધતિ છે. પેસ્ચ્યુરાઇઝેશન દૂધને ઉકાળ્યા વગર જે તે સ્વરૂપમાં વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે, જેથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. કોથળીઓમાં આવતું દૂધ પણ પેસ્ચ્યુરાઇઝ્ડ હોય છે. ચાલો આગળ 6થો પ્રશ્ન, પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો સમજાવો.
જવાબ: કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થાય તેવા સંશોધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંશોધનો કહે છે. ઉદાહરણ: હવા, ભૂમિ, સૂર્યપ્રકાશ. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંશોધનોને અપ્રાપ્ય કુદરતી સંશોધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, વન્યજીવો અને ખનિજો. ચાલો, 6 નંબરનો પ્રશ્ન નથી પણ લાસ્ટ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના જવાબો આપો. 1. વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા તમે શું કરશો? જવાબ: ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ. ચાલો, બીજા નંબરનો પ્રશ્ન છે. જવાબ: બીજા નંબરનો પ્રશ્ન: જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? જવાબ: જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનના નિયમિત ખેડ કરવી જોઈએ. કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો. જંતુનાશક દવાઓનો છંટકાવ ઘટાડવો. પાકની ફેરબદલી કરતા રહેવું તથા મિશ્ર પાકનું વાવેતર કરવું. અળસિયા જેવા જીવજંતુઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 3. આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? જવાબ: આધુનિક સિંચાઈ પદ્ધતિઓ પર્યાવરણને બચાવવા માટે વિવિધ રીતે મદદરૂપ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી સીધું જ છોડના મૂળમાં આપવામાં આવે છે, જેના કારણે પાણીનો બગાડ ઘટે છે. પાણીનું વિતરણ સુનિયોજિત રીતે થાય છે, જેથી બધા છોડને નિયમિત પ્રમાણમાં પાણી મળે છે. પાણીની તંગી વાળા વિસ્તારોમાં આધુનિક સિંચાઈ પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી છે. નીંદણને સરળતાથી અટકાવી શકાય છે. યોગ્ય માત્રામાં પાણી મળવાથી જમીનની પોષણ શક્તિ જળવાઈ રહે છે. છોડ અને જમીન પર ઝેરી પદાર્થોનો અસર ઘટે છે. ચાલો, પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, આથવણની શોધ કોણે કરી? તેની ઉપયોગિતા શું છે? જવાબ: લૂઈ પાશ્ચરે 1857માં આથવણની શોધ કરી હતી. તેનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને એસિડ એટલે કે વિનેગારના ઉત્પાદનમાં થાય છે. બીજો પ્રશ્ન, શીતળા રસીની શોધ કોણે કરી હતી? તેનું મહત્વ જણાવો. જવાબ: એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીની શોધ કરી હતી. તે શીતળાના રોગ સામે રક્ષણ આપે છે. ત્રીજો પ્રશ્ન, એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી અને ક્યારે? જવાબ: એલેક્ઝાન્ડરે 1929માં પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા શોધી હતી. થેન્ક યુ. તમે મારો વિડીયો જોયો. ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો.